તમે ઘરે છો અને બાળક રડી રહ્યો છે તો તમે સૌથી પહેલા શું કરશો? એ બાળક સાથે તમે રમશો નહીં, પરંતુ એને ફોન આપી દેશો, મોબાઈલ આપી દેશો અને યુટ્યુબ અથવા તો કોઈ ગેમ શરૂ કરીને આપી દેશો. એનાથી બાળક શું થશે? બાળક એ બિઝી થઈ જશે અને તમને એમ થશે કે હાશ, થોડી 1 કે 2 કલાક હવે મારે શાંતિ છે. પરંતુ જેવો તમે એ મોબાઈલ તમારી પાસે ફરી એકવાર લેવા માંગશો ને તો બાળક રડશે, ચીસો પાડશે અને ગુસ્સો કરશે. કદાચ તમને એમ થતું હશે કે મેં મોબાઈલ માંગ્યો ને એટલા માટે થઈને બાળકને થોડી જીદ કરવી છે, પરંતુ આ બધી જ વસ્તુ તમે વિચારતા હોય ને તો ખોટું વિચારી રહ્યા છો, કારણ કે તમે બાળકને ઇમોશનલી ડેમેજ કરી રહ્યા છો. એટલે કે ભાવનાત્મક રીતે બાળકને તમે ડેમેજ કરી રહ્યા છો. તમારી એક નાનામાં નાની એક ભૂલ તમારા બાળકનું આખું જીવન બરબાદ કરી નાખી રહ્યું છે. આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે તમે જે બાળકને ફોન આપો છો, જે યુટ્યુબ જોવા માટે આપો છો, યુટ્યુબમાં તમે કંઈ પણ આપતા હોય, પરંતુ એની અસર બાળકને આજે નહીં પરંતુ આજથી ને ઘણા બધા વર્ષો પછી થશે. પછી તમને પછતાવા સિવાય કંઈ જ વારો નહીં આવે. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટુ ETV ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. 2018માં એક રિસર્ચ થયું હતું. એ રિસર્ચ પ્રમાણે જો તમે બાળકને 2 કલાક કે પછી એનાથી વધારે ટાઈમ માટે તમે એને ફોન આપો છો ને તો બાળકમાં શું પરિવર્તન આવે છે ખબર છે? બાળકને ગુસ્સો આવવા લાગે છે. બાળકનું જે વર્તન છે ને, ચીડિયાપણું અને એકાગ્રતાની ઉણપ જેવી સમસ્યાઓ વધી જાય છે. એટલે કે બાળક જો દેકારો કરતો હોય અથવા તો રડતો હોય તો તમે જે બાળકને ફોન આપી રહ્યા છો ને એ માત્ર થોડા ટાઈમ માટે એ તમને શાંતિ આપી શકે છે, પરંતુ તમારા બાળકનું જીવન ચોક્કસથી બરબાદ કરી રહ્યું છે. હવે તમને એમ થતો હશે કે ઇટ્સ ઓકે ને, શું ફરક પડવાનો છે, એટલું બધું નુકસાન નથી કરતું. તો નુકસાન ચોક્કસથી કરે છે. ક્યાં કરે છે? બીજું નુકસાન કરે છે બાળકની ઊંઘ ઉપર. 2025માં યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાનું એક રિસર્ચ સામે આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે બાળકો રાત્રે ફોન સાથે ઊંઘે છે તેમને સરેરાશ 8.6 કલાકની ઊંઘ મળે છે, જ્યારે ફોન વગર ઊંઘનારા બાળકોને 9.3 કલાકની ઊંઘ મળે છે. એટલે કે લગભગ 40 થી 50 મિનિટનો ફરક પડે છે. હવે તમને થતું હશે કે 40 થી 50 મિનિટ વધારે થોડી કહેવાય, પણ બાળક માટે એ ઘણી જરૂરી છે. બાળક જ્યારે 5 થી 10 વર્ષનો હોય ત્યાં સુધી એ બાળકને પૂરેપૂરી 9.5 થી 10 કલાકની ઊંઘ લેવી જરૂરી હોય છે. પરંતુ હવે બાળક ફોનને કારણે આ ઊંઘ લઈ જ નથી શકતો. આગળ જઈને બાળક ચીડિયાપણું અનુભવે છે, ગુસ્સો પોતાના મનમાં લાવે છે. આની સાથે સાથે તમારી ઉપર પણ એ ચીસો પાડે છે. અને આનાથી પણ વધારે એક એવી વાત જે હમણાં સામે આવ્યું છે, જે કદાચ તમે સાંભળશો તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો. કોમન સેન્સ મીડિયાના 2023ના સર્વેમાં જાણવા મળ્યું છે કે 12 વર્ષની ઉંમરે 70% બાળકો ઓનલાઈન ફોન જોવા લાગે છે, અને એમાંથી 10% તો 10 વર્ષની ઉંમરે જ. ગજબ છે ને, 10 વર્ષની ઉંમરે 10% બાળકો ફોન જોવા લાગે છે. એ બાળકની મનોસ્થિતિ આગળના 25 વર્ષ પછી કેવી હશે કદાચ તમે ઇમેજિન કરી જ લીધી હશે. આનાથી પણ વિશેષ બાળક જે છે એ ફોન વાપરવાને કારણે ઇમોશનલ જે કંટ્રોલ હોય છે એ ગુમાવી દે છે. ફર્સ્ટ ક્રાય પેરેન્ટિંગના રિપોર્ટ મુજબ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ બાળકોમાં લાગણીઓને કંટ્રોલ કરવાની ક્ષમતાને ઘટાડી નાખે છે. હવાને સરળ ભાષામાં સમજી લો. બાળક હોય છે એને આપણે વિડીયો ગેમ્સ રમવા માટે આપતા હોય છે. વિડીયો ગેમ્સમાં શું હોય? મોટા ભાગની જેટલી પણ ગેમ્સ હોય કાં તો સ્પીડ વાળી હોય છે અથવા તો ફાઇટિંગ વાળી હોય છે. એ બાળકને ખબર છે કે બાળકને ગમે એમ કરીને જીતવાનું છે, એટલા માટે થઈને એનું જે માઇન્ડ છે એમાં કંટ્રોલ કરવાનું શરૂઆત કરી નાખે છે. બીજું, મોટા ભાગના જેટલા પણ વિડીયો છે એ અત્યારે માત્ર રીલ્સ પૂરતા થઈ ગયા છે. એટલા માટે થઈને બાળકના મગજને એ ટેવ પડી ગઈ છે કે ગમે એમ કરીને 1 મિનિટ કે પછી 2 મિનિટથી વધારે કંઈ પણ વસ્તુ નથી જોવાની હોતી. ત્રીજું, સતત આવતી નોટિફિકેશન પણ આજકાલ સતત આવી રહી છે. એટલે કે આટલી બધી એપ્લિકેશન હોવાને કારણે દર મિનિટે કોઈને કોઈ નોટિફિકેશન અત્યારે તમારા ફોનમાં આવતી હશે, જેને તમે કદાચ અત્યારે અવગણી રહ્યા છો. પરંતુ બાળકના મનમાં તો એટલું જ છે કે આ જેટલી પણ વસ્તુ મારા સુધી પહોંચી રહી છે, એટલે કે નોટિફિકેશનના રૂપમાં જે વસ્તુ પહોંચી રહી છે એ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધી વસ્તુને કારણે બાળકનું મગજ એટલી રીતે ટેવાઈ જાય છે કે તે ઝટપટ પરિણામોની અપેક્ષા રાખે છે, જ્યારે વાસ્તવિક જીવનમાં આવું કશું જ નથી થતું હોતું. જેના જ કારણે બાળક જે છે એ હતાશ થઈ જાય છે અને એ ગુસ્સો કરવા લાગે છે. એક નાનકડા ઉદાહરણ સાથે સમજાવું. એક 8 વર્ષનો બાળક છે કે જેના મમ્મી છે એને એવું ઈચ્છે છે કે બાળક ગમે એમ કરીને બોર ન થવું જોઈએ અથવા તો મને હેરાન ન કરવું જોઈએ. એટલા માટે થઈને આખા દિવસ દરમિયાન 3 થી 4 કલાક એને મોબાઈલ આપી દે છે. હવે બાળક શું કરે છે? બાળક વિડીયો ગેમ્સ રમે છે. વિડીયો ગેમ્સમાં શું હોય? સામાન્ય રીતે રિવોર્ડ્સ મળતા હોય છે. એ રિવોર્ડ્સ એના મનમાં એટલી રીતે છપાઈ ગયા છે
કે એને એ છોડવા નથી માંગતો, એ વિડીયો ગેમ્સને ગમે એમ કરીને પૂરી કરવા માંગે છે. અને તમને ખબર છે કે વિડીયો ગેમ્સ ક્યારેય પૂરી થતી નથી હોતી. અને જ્યારે માતા એને બાળક પાસેથી મોબાઈલ લેવાની ઈચ્છા ધરાવે છે ત્યારે શું કરે છે બાળકને ખબર છે કે મારે સૌથી પહેલા તો એ ગેમ્સ પૂરી કરવાની છે. અને જ્યારે મમ્મી એનો પાસે ફોન માંગે છે ત્યારે બાળક ચોક્કસથી એ જીદ કરશે ને કરશે. આની સાથે સાથે તે ગુસ્સો પણ કરશે અને પોતાનો જે સ્વભાવ છે એ પણ નેગેટિવ બનાવી નાખશે. પણ આ બધી જ વસ્તુ સાઈડમાં મૂકી દો, આમાં વાંક બાળકનો છે જ નહીં, વાંક તો એકચ્યુઅલમાં માતા પિતાનો છે. 2025ના PMC અભ્યાસ મુજબ જ્યારે માતા પિતા બાળકો સાથે વાત કરતી વખતે ફોન જોતા હોય ત્યારે બાળકોમાં ગુસ્સો અને દુઃખની લાગણી વધે છે. કલ્પના કરો, તમે બાળક સાથે રમી રહ્યા છો અને અચાનક તમારા મોબાઈલમાં કોઈ WhatsApp કે Instagramની કોઈ નોટિફિકેશન આવી, તો તમે બાળક સાથે તમે જે રમતા હતા ને એ છોડી દેશો અને નોટિફિકેશન શું આવીને એના ઉપર તમારું ધ્યાન ચોક્કસ જશે. તમે નોટિફિકેશન ખોલશો, તમે બધી વસ્તુ ચેક કરશો, એટલામાં બાળકના મનમાં શું વસ્તુ આવી એની તમને ધ્યાન પણ નહીં હોય. બાળકના મનમાં શું આવ્યું ને એની વાત કરું. બાળકના મનમાં શું આવ્યું હશે? બાળકના મનમાં સૌથી પહેલું ઇગ્નોરન્સ આવી ગયું છે. બાળકને ખબર પડી ગઈ હશે કે મારી મમ્મી મને ઇગ્નોર કરી રહી છે. અને આ બધી જ વસ્તુ એ ભેગું કરતું જ હશે. અને આજથી 5 થી 10 વર્ષ બાદ તમને આના રિઝલ્ટ જોવા પડશે. હવે જો આપણે 90sના જમાનાની વાત કરીએ તો પહેલાના બાળકો શું કરતા? મોબાઈલ લઈને માત્ર ગેમ્સ રમતા, એ પણ સીમિત હતી. પરંતુ હવે ઘણા બધા લોકો યુટ્યુબ જોવા લાગે છે. અને જે અત્યારની ઝેન આલ્ફા છે, એટલે કે ઝેન ઝી પછીની જે જનરેશન છે ને, એ બધા જ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો કોઈ ખોટી વાત નથી, પરંતુ નાનપણથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો આગળ જઈને નુકસાન લાવે જ છે. યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના 2025ના અભ્યાસ મુજબ જે બાળકો સોશિયલ મીડિયા ઉપર ખુલ્લેઆમ પોસ્ટ કરે છે તેમનામાં ડિપ્રેશન 54% અને ગુસ્સો 36% વધુ જોવા મળે છે. અને સૌથી ગંભીર બાબત સાયબર બુલિંગ, એટલે કે 60% બાળકો કોઈને કોઈ રીતે ઓનલાઈન બુલિંગનો શિકાર બને છે. અને ભારતમાં ઘણા બધા કેસ એવા છે કે ઓનલાઈન બુલિંગને કારણે ઘણા બધા બાળકોએ પોતાનું જે જીવન છે ને એ ટૂંકાવી નાખ્યું છે. શરૂઆત તમે ક્યાંથી કરી હતી? માત્ર તમે બોર થઈ રહ્યા હતા અથવા તો બાળક રડતું હતું એટલા માટે થઈને 5 મિનિટ માટે તમે મોબાઈલ દેવાની શરૂઆત કરી હતી. પછી ધીરે ધીરે વધતું ગયું અને આરામથી તમે જે મોબાઈલ આપતા હતા ને એના સમયગાળામાં પણ તમે વધારો કરી નાખ્યો. અત્યારે કદાચ તમે તમારા બાળકોને 2 થી 3 કલાક આખા દિવસ દરમિયાન ફોન આપતા હશો. ભલે કટકે આપતા હશો, પરંતુ ચોક્કસથી આપતા હશો. પરંતુ એની જે અસર હશે એ બાળકને કઈ રીતે થવાની છે એ કદાચ હવે તમને વિડીયો થકી જોવા મળી ગયો હશે. પરંતુ હવે તમારે આનાથી બચવા માટે શું કરવાનું છે એની પણ વાત કરીએ. સૌથી પહેલું મહત્વનું, તમે જો બાળકને ફોન આપતા રોકી નથી શકતા તો એની સ્ક્રીન ટાઈમમાં ઘટાડો કરી નાખો. એટલે કે સૌથી પહેલા તો ધીરે આનામાં ઘટાડો લાવો. જો તમે પહેલા 3 થી 4 કલાક મોબાઈલ આપતા હતા ને એની બદલે પહેલા શરૂઆતના દિવસોમાં માત્ર 2 કલાક આપો અને પછી ધીરે આનો ટાઈમિંગ ઘટાડતા જાઓ. બીજું, ઓનલાઈન તે શું કરે છે એના ઉપર ખાસ ધ્યાન આપો. કારણ કે અત્યારે ઓનલાઈન ગેમ્સ એટલી બધી વધી ગઈ છે, સોશિયલ મીડિયા એટલું બધું વધી ગયું છે અને ઓનલાઈન ઘણી બધી વેબસાઇટ એવી વધી ગઈ છે કે જેને કારણે બાળક આરામથી ફસાઈ જાય છે. એટલા માટે થઈને આ બધી જ વસ્તુ ચેક કરવાની શરૂઆત કરી નાખો. ત્રીજું, ફેસ ટુ ફેસ ટાઈમ મોબાઈલ ઉપર નહીં, પરંતુ પોતાના જીવનમાં. એટલે કે એક ટાઈમ તો એવો રાખો કે જ્યાં પોતાના બાળકો સિવાય તમને બીજું કંઈ દેખાવું ના જોઈએ. ના બાળકોના હાથમાં ફોન હોવો જોઈએ, ના તો પોતાના હાથમાં ફોન હોવો જોઈએ. તમે આરામથી પોતાના બાળકો સાથે, તો પોતાના પરિવારજનો સાથે વાતચીત કરો. એમને પૂછો કે એમના જીવનમાં શું ચાલી રહ્યું છે, એમના મિત્રો વિશે પૂછો, એમના સ્કૂલમાં બાજુમાં કોણ બેસે છે એટલી પણ વાત કરો. એનાથી શું થશે? એનાથી બાળકને ખબર પડશે કે મોબાઈલ ઇમ્પોર્ટન્ટ નથી, પોતાના પરિવારજનો ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લું અને મહત્વનું, હેલ્ધી હેબિટ્સ, એટલે કે સારી જેટલી પણ આદતો છે એને ધીરે બાળકના જીવનમાં લાવો. તમને ખબર છે, તમે જ્યારે નાના હતા ને ત્યારે તમને વાંચવાનો શોખ હતો. નાની વાર્તાઓ વાંચતા હતા. તમારા જે દાદી હતા ને એ તમને વાંચીને સંભળાવતા અને તમે બહુ જ ખુશ થતા. હવે એની પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે એ સમયમાં મોબાઈલ નહોતા, જેને જ કારણે બાળક જે છે એ આરામથી એની દાદીની વાતો સાંભળતા, એ વાર્તા સાંભળતા અને એટલા જ મજાથી બધી વસ્તુ કરતા કે જે અત્યારના બાળકો મોબાઈલથી કરી રહ્યા છે. એટલા માટે થઈને બાળકને કંઈક એવી વસ્તુ આપો કે જે મોબાઈલથી અલગ છે, જેમાં મોબાઈલની જરૂરિયાત નથી. ખાસ કરીને એટલું સમજી લેજો, ઘણા બધા લોકોને, ઘણા બધા બાળકોને અત્યારથી જ શિક્ષણમાં કે કોઈ પણ કારણોસર મોબાઈલની જરૂરિયાત હોય છે, તો એ બધા જ લોકોને ના નથી. આરામથી તમે જોઈ શકો છો, તમે મોબાઈલનો ઉપયોગ તમારા શિક્ષણ માટે ચોક્કસથી કરી શકો છો. પરંતુ બાળક જ્યારે શિક્ષણથી હટીને બીજી બધી વસ્તુઓ કરવા લાગે છે ત્યારે સમજી લેજો કે તમારું બાળક તમારા હાથમાંથી જઈ રહ્યું છે. ત્યારે જેટલી પણ મેં વાત કરી, કદાચ ઘણા બધા બાળકોને નહીં ગમે હોય, પરંતુ માતા પિતાને એટલો અહેસાસ તો થયો હશે કે એ પોતાના બાળક સાથે શું ખોટું કરી રહ્યા છે. જો તમે આજે પણ પોતાના બાળકોને 2 થી 3 કલાક સુધીનો મોબાઈલ સ્ક્રીનિંગ ટાઈમ આપી રહ્યા છો તો આજે જ છોડી દેજો. ધીરે ઓછું કરવાની શરૂઆત કરી નાખજો. કારણ કે કદાચ તમારા બાળકથી વધારે વિશેષ તમારા દુનિયામાં કોઈ જ નહીં હોય.
પરંતુ જ્યારે બાળક જ નહીં હોય ત્યારે તમે શું કરશો? આટલું વિચારીને પણ જો તમે મહેનત કરવાનું શરૂઆત કરશો ને તો ચોક્કસથી તમારું બાળક જે છે આ ઝાડમાંથી બચી જશે. હવે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાતા રહેજો.